નમસ્કાર મિત્રો, આજે આપણે આંતર હેલોજન સંયોજન કોને કહેવાય? તો આંતર હેલોજન સંયોજન એટલે હેલોજન સમૂહ બે જુદા જુદા જોડાય ત્યારે જે સંયોજન બનાવે તેને આંતર હેલોજન સંયોજન કહેવામાં આવે છે. હેલોજન સમૂહના તત્વો છે ફ્લોરીન, ક્લોરીન, બ્રોમિન અને આયોડીન. એસ્ટેસ્ટીન અને બાકીના જે તત્વો છે એ રેડિયો સક્રિય તત્વો છે, એટલે આપણે એના સંયોજનની ચર્ચા કે અભ્યાસ કરવાનો હોતો નથી. બે જુદા જુદા હેલોજન તત્વો એકબીજા સાથે જોડાઈ જે સંયોજન બનાવે તેને આંતર હેલોજન સંયોજન તરીકે ઓળખવામાં આવે છે. દાખલા તરીકે ફ્લોરીન સાથે ક્લોરીન જોડાય, ફ્લોરીન સાથે બ્રોમિન, ફ્લોરીન સાથે આયોડીન પણ જોડાઈ શકે. આમ ક્લોરીન, બ્રોમિન અને આયોડીન ત્રણેય સાથે જોડાઈ શકે. આમ બે જુદા જુદા હેલોજન તત્વો એકબીજા સાથે પ્રક્રિયા કરી જે સંયોજન બનાવે તેને આંતર હેલોજન સંયોજન તરીકે ઓળખવામાં આવે. એનું જે સામાન્ય સૂત્ર છે, હેલોજન માટે આપણે X વાપરીએ છીએ સંજ્ઞા, બીજા હેલોજન માટે X'. જે આગળ લખેલો છે X એ મોટા કદનો હેલોજન તત્વ હશે અને પાછળ લખેલો જે X' છે એ નાના કદનો હેલોજન તત્વ હશે. એની કિંમત હંમેશા અયુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યા જેટલી જ હશે. ઇલેક્ટ્રોન રચના મેં ગઈ વખત સમજાવેલી હતી. ઉત્તેજિત, પ્રથમ ઉત્તેજિત, દ્વિતીય અને તૃતીય. આમ અયુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યા 1 હોય તો 1 જોડાય, 3 હોય તો 3 જોડાય, 5 હોય તો 5. વધુમાં વધુ અયુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યા 7 છે, માટે 7 જોડાશે. અને હેલોજનના ઓક્સી એસિડ પણ આ જ ઓક્સિડેશન આંકમાં છે, +1 +3 +5 અને +7. હવે મોટા કદનો હેલોજન તત્વ પહેલો લખાય, નાના કદનો હેલોજન તત્વ પછી લખાય. આમ ફ્લોરીન સાથે આયોડીન પણ જોડાઈ શકે, ફ્લોરીન સાથે બ્રોમિન પણ જોડાઈ શકે, ફ્લોરીન સાથે ક્લોરીન પણ જોડાઈ શકે. એ જ રીતે ક્લોરીન બ્રોમિન સાથે પણ જોડાઈ શકે, આયોડીન સાથે પણ જોડાઈ શકે, ક્લોરીન સાથે. આમ એક હેલોજન તત્વ બીજા હેલોજન તત્વ સાથે જોડાઈ શકે. હવે એનું અણુસૂત્ર આપણે લખીએ તો Fi5. મિત્રો, આ રીતે એનું અણુસૂત્ર લખી શકાય નહીં. કારણ તો કે આયોડીનનું કદ મોટું છે, ફ્લોરીનનું કદ નાનું છે. ઉપરથી તમે નીચે જાઓ સમૂહમાં તો પરમાણુ ક્રમાંક વધતા કદ વધે છે. એટલે આપણે જો લખવું હોય તો IF5 આવું લખી શકાય. મિત્રો, આ સાચું. ICl3 તો I એ મોટા કદનો છે, ક્લોરીન એ નાના કદનો છે, 3 સંખ્યા છે, માટે આ સૂત્ર સાચું છે. FCl3 આ સૂત્ર ખોટું કહેવાય. કારણ કે જ્યારે પણ અણુસૂત્ર લખો આંતર હેલોજન સંયોજનનું, ત્યારે જે આગળનો હેલોજન તત્વ છે એનું કદ મોટું હશે, પાછળના હેલોજન તત્વનું કદ નાનું હશે. એટલે ક્લોરીનનું કદ મોટું એટલે આગળ લખાય, ક્લોરીનનું કદ નાનું છે એટલે પાછળ લખાય. તો આમ આપણને સાચું સૂત્ર લખતા આવડવું જોઈએ. BrI3 આ સૂત્ર ખોટું કહેવાય. કારણ કે બ્રોમિન કરતા આયોડીનનું કદ મોટું છે, માટે મોટા કદનો આયોડીન આગળ લખાય, નાના કદનો બ્રોમિન પાછળ લખાય. ClF આ સૂત્ર ખોટું કહેવાય. મિત્રો, કેમ કે ફ્લોરીન આ સૂત્ર સાચું કહેવાય, કારણ કે n = 1. એટલે મિત્રો, આ જે સૂત્ર છે સાચું છે. કારણ કે ક્લોરીન મોટા કદનો છે, આગળ લખ્યો છે, ફ્લોરીન નાના કદનો છે એટલે પાછળ લખ્યો છે. પરંતુ જો તમે આવું લખો FCl તો એ ખોટું કહેવાય. ઓકે, તો સાચું અણુસૂત્ર લખવા માટે આગળના હેલોજન તત્વનું કદ મોટું હોવું જોઈએ, પાછળના હેલોજન તત્વનું કદ નાનું હોવું જોઈએ. એટલે સાચા સૂત્રો કઈ રીતે બને એની મેં તમને સમજૂતી ઉદાહરણ સહિત આપી. હવે
બીજી ચર્ચા કરી એની ક્રિયાશીલતા કે આંતર હેલોજન સંયોજન કરતા તેના અનુવર્તી હેલોજન તત્વ કરતા તેની ક્રિયાશીલતા વધુ છે. અનુ અર્થ સમજાવીએ તો ClF3 આ આંતર હેલોજન તત્વ છે. મોટા કદનો આગળ લખ્યો છે, નાના કદનો પાછળ લખ્યો, અને n ની કિંમત 3 હોઈ શકે. એની ક્રિયાશીલતા Cl2 વાયુ કરતા વધારે છે, અથવા તો એની ક્રિયાશીલતા ક્લોરીન વાયુ કરતા વધારે છે. એ જ રીતે IBr લખીએ, જ્યાં n બરાબર મેં 1 લીધું. આયોડિનનું કદ મોટું, બ્રોમિનનું કદ નાનું છે. અને ક્રિયાશીલતા એ આયોડિન કરતા વધારે હશે અથવા તો બ્રોમિન કરતા વધારે હશે. BrCl5 લઈએ. બ્રોમિનનું કદ મોટું એટલે આગળ લખ્યું, ક્લોરીનનું કદ નાનું પાછળ લખ્યું, n ની કિંમત 5. આની ક્રિયાશીલતા છે એ ક્લોરીન વાયુ કરતા પણ વધુ હશે, અને ક્રિયાશીલતા છે તેમાં રહેલા બ્રોમિન વાયુ કરતા પણ વધુ હશે. એટલે એની ક્રિયાશીલતા આંતર હેલોજન સંયોજન ની ક્રિયાશીલતા એના અનુવર્તી હેલોજન કરતા વધુ છે. એનું કારણ શું? તો કારણ પણ લખેલું છે કે એમાં X' જે બંધ છે, યાને કે Cl બંધ છે, નિર્બળ છે. એની સાપેક્ષે જે ક્લોરીનમાં બંધ હશે એ ક્લોરીનમાં બંધ પ્રબળ હશે. માટે આનું સરળતાથી ખંડન થાય, સરળતાથી ખંડન થાય. અને સરળતાથી ખંડન થાય એટલે એની ક્રિયાશીલતા વધુ. આ સરળતાથી ખંડન થતું નથી એટલે એને આમ પણ બતાવી શકીએ, આ બંધ અને જ્યારે આ XX બંધ. આમ આના કરતા અને બંધની ક્રિયાશીલતા આ જે છે બંધનો ક્રમ છે, આ નિર્બળ બંધ છે, આ પ્રબળ બંધ છે. સરળતાથી પ્રક્રિયા ના આપે, સરળતાથી પ્રક્રિયા આપે, પરંતુ અપવાદરૂપ છે ફ્લોરીન. કારણ કે ફ્લોરીનની વિયોજન એન્થાલ્પી ઓછી છે, સરળતાથી ફ્લોરીનનું વિઘટન થઈ જાય. માટે ફ્લોરીન તત્વ દરેક સાથે સરળતાથી પ્રક્રિયા આપી દે છે. એટલે અપવાદરૂપ છે ફ્લોરીન, મિત્રો યાદ રાખો. એટલે અહીંયા તમારે આ જે છે MCQ માં ધ્યાનમાં રાખવાનું કે ફ્લોરીન તત્વ છે એટલે ClF3 કરતા કોની ક્રિયાશીલતા વધુ? તો કે ફ્લોરીનની ક્રિયાશીલતા વધુ. આ અસમતાનો ક્રમ ખોટો. માત્ર ને માત્ર ફ્લોરીન વાયુ સાથે જ આપણે આવી સાપેક્ષ અસમતા ધ્યાનમાં રાખવી પડશે. કારણ કે ફ્લોરીનની વિયોજન એન્થાલ્પી ઓછી છે એટલે ફ્લોરીન અતિ સક્રિય છે. એટલે ફ્લોરીનના આંતર હેલાઇડ સંયોજનોમાં ફ્લોરીન F2 ની ક્રિયાશીલતા વધુ. બાકીના આંતર હેલાઇડ સંયોજનની ક્રિયાશીલતા અન્ય હેલોજન તત્વ કરતા વધુ છે. એટલે આ સાચું, કારણ કે ક્લોરીન છે, આ પણ સાચું આયોડિન છે, આ પણ સાચું બ્રોમિન છે, આ ક્લોરીન છે, બ્રોમિન છે. પરંતુ ફ્લોરીન વાયુ સાથેની જ્યારે તુલના કરો ત્યારે ફ્લોરીનની ક્રિયાશીલતા આંતર હેલાઇડ સંયોજન કરતા વધુ છે. આટલી વસ્તુ બરાબર ધ્યાનમાં રાખજો. હવે આ બધા તત્વો જે છે એ બધા પાણી સાથે સરળતાથી પ્રક્રિયા આપે છે, જળ વિભાજન પ્રક્રિયા આપે છે. તો એની જળ વિભાજન પ્રક્રિયા મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે, ધ્યાનમાં રાખજો. સિમ્પલ છે. તો આંતર હેલાઇડ સંયોજનનું સૂત્ર N ની જળ વિભાજન પ્રક્રિયા, એની જળ વિભાજન પ્રક્રિયા બરાબર ધ્યાનમાં રાખજો. સિમ્પલ છે કે XN એની પાણી સાથે પ્રક્રિયા કરો તો આપણે HOH તરીકે લખીશું. આમ મોટા કદનો આ જે છે એ મોટા કદનો છે,
હેલોજન. જ્યારે આ જે છે એ નાના કદનો હેલોજન છે. મોટા કદના હેલોજનમાંથી ઓક્સી એસિડ બને. એટલે આમાંથી પાણી સાથેની જળ વિભાજનથી ઓક્સી એસિડ પ્રાપ્ત થાય. જ્યારે અણી પાણી સાથેની પ્રક્રિયા થાય નાના કદનો, તો આપણને એલિક એસિડ ઉત્પન્ન કરવામાં આવે છે અથવા તો એલાઇડ આયન ઉત્પન્ન થાય છે. એલાઇડ આયન યાની કે HX બને. આ વસ્તુ બરાબર ધ્યાનમાં રાખો. સિમ્પલ છે. જે વિભાજન પ્રક્રિયા આવડે મિત્રો. SXN ની જળ વિભાજન પ્રક્રિયા કરવામાં આવે, પાણી સાથે જળ વિભાજન કરવામાં આવે, તો X એ મોટા કદનો હેલોજન તત્વ છે. એમાંથી ઓક્સી એસિડ બનાવે. X એ નાના કદનો હેલોજન છે, તેમાંથી એલાઇડ આયન અથવા તો ઓક્સિજન સિવાયનો એસિડ ઉત્પન્ન કરે, જેને સાદા એસિડ તરીકે પણ ઓળખવામાં આવે. દાખલા તરીકે લઈએ XX વત્તા HOH. સમજો તો સ્વાભાવિક છે કે આ ધન આયન છે, આ ઋણ આયન છે. આ નાના કદનો તત્વ છે અને નાના કદનો તત્વ હોય એટલે એની વિદ્યુત ઋણતા વધુ હશે. આ મોટા કદનો તત્વ હશે, વિદ્યુત ઋણતા ઓછી હશે, એટલે સાપેક્ષમાં અંશતઃ ઋણ વીજભાર હશે, સાપેક્ષમાં અંશતઃ ધન વીજભાર હશે. આ ઉપરાંત પણ મેં ચર્ચા કરી કે આ જે બંધ છે નિર્બળ છે, સરળતાથી ખંડન થઈ જાય છે, પ્રક્રિયા આપે છે અને તેને પરિણામે આપણને H સાથે X જોડાશે, HX બનશે અને આની સાથે OH જોડાશે એટલે આપણે HOX તરીકે પ્રાપ્ત થશે. અને કહીશું હાઇપોહેલસ એસિડ. ઓક્સિડેશન આ +1 છે અને સૌથી નીચો હોવાને પરિણામે હાઇપોહેલસ એસિડ કહીશું એટલે આને કહીશું હાઇપોહેલાઇડ આયન. હાઇપોહેલાઇડ સંયોજન બનાવે અને આનું નામ પણ ખબર છે, હાઇપોહેલિક એસિડ. હાઇપોહેલસ એસિડ ઓક્સિડેશન આંક નીચો છે માટે હાઇપોહેલસ એસિડ. XX જો તમને 2 મોલ લેવામાં આવે, 2 મોલ, તો H આની સાથે જોડાશે, HX સાથે એટલે HX. ત્યાર પછી એક હાઇડ્રોજન રહ્યો, 2 ઓક્સિજન રહ્યા અને એને પરિણામે HOXO યાની HXO2 પ્રકારનો ઓક્સી એસિડ બનાવે અને એને માત્ર એલાઇડ આયન તરીકે અથવા તો એના કરતા અણુ ઓક્સિડેશનાંક વધુ છે અને વધુ હોવાથી આપણે એને હેલસ એસિડ તરીકે ઓળખી શકીએ, જેને એલાઇડ આયન તરીકે ઓળખવામાં અથવા તો એલાઇડ સંયોજન તરીકે ઓળખવામાં. મિત્રો ધ્યાન આપજો, એને આપણે હેલાઇડ સંયોજન તરીકે ઓળખીશું. અહીંયા પણ મારી ભૂલ છે મિત્રો, હાઇપોહેલાઇડ સંયોજન બનશે. +1 ઓક્સિડેશન આ ઓછો હાઇપોહેલસ એસિડ, એમાંથી બનતું સંયોજન હાઇપોહેલાઇડ કહેવામાં આવે. આ +2 આના કરતા વધુ એટલે હેલસ એસિડ કહેવાય અને હેલસ એસિડને આપણે એલાઇડ આયન તરીકે પણ ઓળખીશું, એને કહીશું એલાઇડ આયન સંયોજન. હાઇપોહેલાઇડ આયનનું OX -1 કારણ કે H પ્લસ છે તો આ માઇનસ થશે. એ જ રીતે અહીંયા પણ H પ્લસ અને OX XO2 આયન છૂટો પડી એટલે આ આયનનું નામ છે હાઇપોહેલાઇડ.
આ આયનનું નામ છે હેલાઇડ સંયોજન. હવે XX' વત્તા 3H2 આવું પણ લખી શકાય. આની સંખ્યા તો એક જ છે એટલે એક જ HX સાથે જોડાશે. હવે બરાબર ધ્યાન આપો. હવે અહીંયા હાઇડ્રોજન કેટલા થયા? તો મિત્રો અહીંયા હાઇડ્રોજન થયા, પરંતુ સૂત્ર ધ્યાન રાખીએ તો અહીંયા XX' 1 છે, આ 3 છે તો 5 છે. તો પછી આ 3 સાથે જોડાશે. ફરીથી બેલેન્સ જોઈએ. આ 3 X' હશે તો 3 હાઇડ્રોજન સાથે જોડાશે. તો અહીંયા હાઇડ્રોજન કેટલા છે મિત્રો? 4 છે. 4 પૈકી 3 આવી ગયા, અહીંયા 1. હવે આંતર હેલાઇડ XX' 5 એની સાથે 3 મોલ પાણીની પ્રક્રિયા થાય. X' ની સંખ્યા 5 છે એટલે 5 લઈશું અને 6 માંથી એક હાઇડ્રોજન આવી ગયો, એક બાકી રહ્યો જે એક HHO. કેટલા ઓક્સિજન બાકી રહ્યા? તો કે 5. 2 ઓક્સિજન બાકી રહ્યા. 2 આ 3 છે એટલે 2 ને 3. અને આપણે આ રીતે પણ લખી શકાય. મેં અગાઉ પણ ચર્ચા કરી. આના કરતા આનો ઓક્સિડેશન ઊંચો છે, +3 હતો, મારી ભૂલ છે. આ +5 છે મિત્રો, મારી ભૂલ છે. +3 થાય +5. તો આના કરતા આનો ઓક્સિડેશન ઊંચો એટલે આનું નામ બનશે હેલિક એસિડ. આ બનશે હેલિક એસિડ. અને એમાંથી જે બનશે આયન એને એલેટ આયન તરીકે ઓળખવામાં આવે. એલેટ, અને એલેટ એટલે એટ પ્રત્યય આવે. આમાં આઇડ પ્રત્યય આવે. ઓક્સિડેશનાંક નીચો આઇડ પ્રત્યય છે, ઓક્સિડેશનાંક ઊંચો એટ પ્રત્યય છે એટલે એલેટ આયન કહેવાય. અને એનું જે સૂત્ર છે XO3-1. હવે XX' 5 પૂરું થયું. XX' 7 લઈએ. એની પાણી સાથે 4 મોલ પાણી સાથે આમાંથી HX બનાવે. મેં સમજાવ્યું તે મુજબ. કેટલા છે X'? તો કે 7 છે, વત્તા 8 હાઇડ્રોજન પૈકી 7 આવી ગયા, એક બાકી રહ્યો HXO3. અહીંયા 4 ઓક્સિજન છે, 3 ને 4. આનો ઓક્સિડેશન +7 છે. આના કરતા આનો ઓક્સિડેશન ઊંચો છે અને ઊંચો હોવાથી તેનું નામ છે પરહેલિક એસિડ. પરહેલિક એસિડ. એમાંથી જે આયન છૂટો પડે એને પરહેલેટ આયન તરીકે ઓળખવામાં આવે. અને પરહેલેટ આયનનું સૂત્ર થશે XO4-1. મિત્રો આ રીતે કહી શકાય. અને આ રીતે પણ લખી શકાય HXO4. તો આ બરાબર ધ્યાનમાં રાખો. કોઈ પણ રિએક્શન આપે પ્રાપ્ત થતી નિપજ કઈ તો તમારે એના અણુસૂત્ર ઉપર 1, 3, 5, 7 ઉપર આધાર રાખે. જે X' છે નાના કદનો હેલોજન છે, એમાંથી હેલોજન હેલાઇડ આયન બને. મોટા કદનો જે હેલોજન તત્વ છે એમાંથી ઓક્સી એસિડ બને. અહીંયા 1 હોય તો +1, અહીંયા 3 હોય તો +3, અહીંયા 5 હોય તો +5, અહીંયા 7 હોય તો +7 ઓક્સિડેશન આંકમાં પોતે ઓક્સી એસિડ બનાવે. આ બેનો ઓક્સિડેશન આંક નીચો એટલે અસ પ્રત્યય આવે. હેલસ એસિડ હેલસ, પણ આના કરતા નીચો એટલે હાઇપો. મેં ગઈ વખત સમજાવ્યું છે. આનો ઓક્સિડેશન આંક ઊંચો છે એટલે ઈક પ્રત્યય આવે એટલે હેલિક એસિડ. આના કરતાનો ઊંચો એટલે પરહેલિક એસિડ. આમ 1 મોલ પાણી સાથેની પ્રક્રિયાથી હાઇપોહેલાઇટ બનાવે. 2 મોલ સાથેની પ્રક્રિયાથી હેલાઇટ સંયોજન બનાવે. 3 મોલ પાણી સાથેની હેલેટ આયન બનાવે.
અને 4 મોલ સાથેની પ્રક્રિયાથી પર હેલેટાઇન બનાવે. એટલે આ બાબત જે છે એ તમારે એમસીક્યુ માટે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. જે તમને પરીક્ષામાં પૂછે કે આમાંથી કયો આયન બનાવે તો તમારે લખવાનું હાઇપોહેલાઇટ. આમાંથી કયો આયન બનાવે તો કે હાઇપોહેલાઇટ. આમાંથી કયો બનાવે તો હેલાઇટ. આમાંથી કયો બનાવે તો કે હેલેટ. અને આમાંથી કયો બનાવે તો પરહેલેટ આયન બનાવે. આવા એમસીક્યુ બોર્ડમાં પૂછાઈ ગયેલા છે. ClF3 વત્તા પાણી, આવું રિએક્શન પૂછાઈ ગયેલું છે. તો શું જવાબ આવશે? નાના કદનો ક્લોરીન ચેત સાથે જોડાઈને HF બનાવે. મોટા કદનો ક્લોરીન એ ઓક્સી એસિડ બનાવે એટલે HOCl. અહીંયા કેટલા છે? 3 ક્લોરીન છે તો અહીંયા 3. તો પછી અહીંયા હાઇડ્રોજન કેટલા જોઈએ મિત્રો? તો કે 2 જોઈએ. 2 × 4 ને 3. ઓક્સિજન કેટલા થયા? તો કે 2 એટલે 1 અહીંયા. यानी कि HClO2 बनावे. આ પણ પૂછાઈ ગયું છે. IF7 ની જળ વિભાજન પ્રક્રિયાથી કઈ નિપજ પ્રાપ્ત થાય? આ નાના કદનો છે અને નાના કદમાંથી હેલાઇડ આયન HX ડેક્સ બને એટલે અહીંયા HF બને. પણ 7 છે એટલે અહીં 7. પછી આનો ઓક્સી એસિડ બને. મોટા કદનો છે તો ઓક્સી એસિડ બનશે અને ઓક્સી એસિડ બને એટલે HOIO. કેટલા છે? 7 અને 8 એટલે અહીંયા 4 મૂકવા પડે. ઓક્સિજન 4 છે એટલે 1 અને 3 મૂકવા પડે. આ રીતે પણ લખી શકાય. આનું નામ છે +3 ઓક્સિડેશન આંક છે. અને +3 ઓક્સિડેશન આંક હોય તો આપણે કયો શબ્દ વાપરીએ છે? હેલસ. એટલે આનું નામ છે ક્લોરસ એસિડ. ક્લોરસ એસિડ. જ્યારે આમાં ઓક્સિડેશન આંક કેટલો છે? તો કે +7 છે, મહત્તમ છે. એટલે પર આયોડિક એસિડ. પર આયોડિક એસિડ કહી શકાય. આનું નામ પર આયોડિક એસિડ. મેં તમને ગઈ વખત પણ નામકરણ સમજાવ્યા હતા મિત્રો. અને આ બધાના નામનું મેં કોષ્ટક પણ તમને આપેલું છે. એટલે મિત્રો બરાબર આ નામકરણને આધારે કઈ નિપજનું નામ થાય એ તમે યાદ રાખો. અને જળ વિભાજન પ્રક્રિયા તો સરળ છે એ પણ મેં તમને સમજાવ્યું. XX यानी आंतर हेलाइड संयोजनों નું સંકરણ અને એનો આકાર. આ બાબત તમને નીટ અને જીની અંદર અવશ્ય રીતે પૂછાય છે. એટલે એની સમજૂતી બરાબર સમજી લેજો. અનુસંકરણ અથવા એનો આકાર એના મોટા કદનો જે હેલોજન તત્વ છે એની ઇલેક્ટ્રોન રચના ઉપર આધાર રાખે છે. નાના કદનો જે હેલોજન તત્વ છે એની ઇલેક્ટ્રોન રચના તો આ જ હશે. એટલે કે એની અંદર એક જ અયુગ્મિક ઇલેક્ટ્રોન હશે અને તેથી એક જ સહસંયોજક બંધ બનાવશે. જ્યારે આમાં એક કરતા વધારે બંધ બનાવશે. આમાં આ X3 બંધ બનાવશે, આ X5 બંધ બનાવશે, આ મોટા કદનો X7 બંધ બનાવશે. તેથી તેની ઇલેક્ટ્રોન રચના સમજવી ખૂબ જ જરૂરી છે. જેમ કે અહીંયા XX એટલે હેલોજન તત્વ મોટા કદનો નાના હેલોજન તત્વ સાથે સિંગલ બંધ બનાવશે. એક જ ઇલેક્ટ્રોનની જરૂર પડશે. એટલે એક ઇલેક્ટ્રોન અયુગ્મિક છે, આનો પણ અયુગ્મિક છે, માટે એમાં સંકરણ આપણને જોવા મળતું નથી, માટેનો આકાર પણ નહીં હોય. હવે અહીંયા XX એટલે X એ બીજા 3 X સાથે જોડાયેલો હશે. 3 અયુગ્મિકની જરૂર પડે. 3 ઇલેક્ટ્રોન અયુગ્મિક હોવા જોઈએ. એટલે આનો એક ઇલેક્ટ્રોન આની અંદર સંક્રમણ પામે છે.
બાકીના ઇલેક્ટ્રોનની ગોઠવણી યથાવત રહે છે અને સંક્રમણને પરિણામે 3 ઇલેક્ટ્રોન અયુગ્મિત બની જાય છે અને અયુગ્મિત થવાને પરિણામે મોટા કદનો નાના કદના હેલોજન સાથે 3 બંધ બનાવશે. અહીંયા જે સંકરણ થશે એમાં એક H કક્ષક આવશે, P ની 3 કક્ષકો આવશે, આ ઉપરાંત D ની 1 કક્ષક આવશે, માટે થશે sp3d સંકરણ. sp3d સંકરણ એનો જે આકાર છે એનો આકાર આપણે આ રીતે લખી શકીએ, ત્રિકોણીય દ્વિપિરામિડ. ત્રિકોણીય દ્વિપિરામિડ આ રીતે થશે, ત્રિકોણીય દ્વિપિરામિડ. પણ તે પૈકી 3 જ નાના કદના હેલોજન ગોઠવાય, જે અહીંયા ગોઠવાઈ જશે, x ડેશ, x ડેશ અને x ડેશ. આ જે છે એ અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ ધરાવે છે. અબંધકારક, તેથી બંધમાં ભાગ ભજવશે નહીં. આ થયો શંકર કક્ષકનો આકાર. અને એમાંથી અણુનો જો આકાર દોરવો હોય તો આપણે અયુગ્મિત ઇલેક્ટ્રોન જે છે બંધમાં ભાગ ન ભજવતા ઇલેક્ટ્રોન એ લખવામાં આવતા નથી, એટલે આપણે આ રીતે બતાવવામાં આવ્યું. એને આ રીતે પણ સરળતાથી બતાવી શકાય અને જેને આપણે ટી આકાર તરીકે ઓળખવામાં, આનો આકાર ટી જેવો છે માટે ટી આકાર તરીકે ઓળખી શકાય. ઉદાહરણ તરીકે તો ઘણા બધા આવે. ઉદાહરણ તરીકે લેવા હોય તો ClF3, IF3, IBrF3, ICl3 આવા વિવિધ ઉદાહરણોનો આકાર પૂછે તો તમારે ટી આકાર લખવાનો. પણ એમાં શંકર કક્ષકનો આકાર પૂછે તો અહીંયા ત્રિકોણીય દ્વિપિરામિડ છે. ત્રિકોણીય દ્વિપિરામિડ, ત્રિકોણીય પિરામિડલ, દ્વિપિરામિડલ, બાયપિરામિડલ શબ્દ પણ કહી શકાય. આમ શંકર કક્ષકનો આકાર ત્રિકોણીય દ્વિપિરામિડ, જ્યારે અણુનો આકાર ટી. આ બધા જ અણુમાં સંકરણ આકાર ટી. અહીંયા આ મોટા કદનો હેલોજન નાના કદના હેલોજન 5 સાથે પ્રક્રિયા કરે, બંધ બનાવે છે. તેથી 5 અયુગ્મિત ઇલેક્ટ્રોન જોઈએ તો આનો એક ઇલેક્ટ્રોન અહીંયા સંક્રમણ પામે છે, માટે તેની ઇલેક્ટ્રોન રચના આપણને આવી જોવા મળે. કેટલા અયુગ્મિત ઇલેક્ટ્રોન થાય? 1 2 3 4 અને 5, માટે 5 બંધ બનાવે છે. આનું સંકરણ કહ્યું તો 1 H કક્ષક, 3 P કક્ષક અને 2 D કક્ષક, sp3d, sp3d2. આ એનું સંકરણ થયું. હવે એનો આકાર તો તમને ખબર છે, અષ્ટફલકી આકાર છે. એનો આકાર અષ્ટફલકી. 4 કક્ષકો પાટિયાના સમતલમાં, એક પાટિયાના સમતલની બહાર. આ થયું અષ્ટફલકીય. આનો આકાર થશે અષ્ટફલકી. પરંતુ એમાં એક કક્ષક એવી છે, એમાં ઇલેક્ટ્રોન યુગ્મિત છે, અબંધકારક છે, અને એ અબંધકારક કક્ષકને આપણે અહીંયા બતાવી શકીએ. બાકીની કક્ષકોમાં એક એક ઇલેક્ટ્રોન છે, તેથી 5 બંધ બનાવે, એટલે અહીંયા x ડેશ લખાય, અહીંયા પણ x ડેશ લખાય, x ડેશ લખાય. આમ શંકર કક્ષનો આકાર અષ્ટફલકીય. હવે અણુનો આકાર કેવો હશે મિત્રો? બરાબર સમજી લો. જ્યારે પણ આપણે અણુનો આકાર લખીએ છીએ ત્યારે, દોરીએ છીએ ત્યારે આ કક્ષક, બંધકારક કક્ષક કદ ધ્યાનમાં લેવામાં આવે છે. અબંધકારક કક્ષક ધ્યાનમાં લેવામાં આવતી નથી. યુગ્મિત ઇલેક્ટ્રોન ધરાવતો બંધ કક્ષક ધ્યાનમાં લેવામાં આવતો નથી. એટલે આપણે જ્યારે દોરીશું ત્યારે
અષ્ટફલકીય પૈકી ફક્ત બંધ નિર્માણમાં ભાગ ભજવતી કક્ષકો જ ધ્યાનમાં લેવા છે. અહીંયા અબંધકારક છે, જે આપણે અહીંયા અબંધકારક ઇલેક્ટ્રોન બતાવી દીધા. હવે આનો આકાર કેવો? તો ચોરસ બને છે પાટિયાના સમતલમાં. એક જે છે એલાઇડ આયન એ પાટિયાના સમતલની બહાર છે, અને એને જોડી દો તો પણ પિરામિડ જ બને છે, પણ એનો પાયો છે ચોરસ છે, માટે તેનું નામ થશે ચોરસ પિરામિડ અથવા ચોરસ પિરામિડ, સ્ક્વેર પિરામિડ તરીકે પણ અંગ્રેજીમાં કહી શકાય. આમ XX5 यानी कि ClF5, IF5, IBr5 અને ICl5 આ બધા જ આંતર હેલાઇડ સંયોજનનું સંકરણ sp3d2 થશે. આ શંકર કક્ષકનો આકાર અષ્ટફલકીય થશે, પણ અણુનો આકાર તમને પૂછે તો તમારે ચોરસ પિરામિડ જ બતાવવાનું, જે ઇલેક્ટ્રોન રચનાના આધારે આપણે સમજાવી શકીએ. હવે આ સમજીએ, ધ્યાન આપો બરાબર. તો આમાં કેટલા બંધ બનવા જોઈએ? તો કે 7 બંધ બનવા જોઈએ. કેટલા અયુગ્મિત ઇલેક્ટ્રોન હોવા જોઈએ? તો કે 7 અયુગ્મિત ઇલેક્ટ્રોન હોવા જોઈએ. કઈ રીતે બનશે? તો ફરીથી આનો એક ઇલેક્ટ્રોન અહીંયા સંક્રમણ પામે છે, અને તેને પરિણામે આપણને 7 અયુગ્મિત ઇલેક્ટ્રોન જોવા મળે. અને 7 અયુગ્મિત ઇલેક્ટ્રોન જોવા મળે તો મિત્રોનું સંકરણ કયું થાય? તનું સંકરણ કયું થશે? બરાબર ધ્યાનમાં રાખો. તો એક H કક્ષક, 3 P કક્ષક અને 3 D કક્ષક, એટલે એનું સંકરણ થશે sp3d3. આનું ઉદાહરણ લેવું હોય તો IF7 પૂછાઈ ગયું છે બોર્ડમાં. IF7 એનું સંકરણ કયું? તો sp3d3. હવે આમાં આનો આકાર કેવો મિત્રો? બરાબર સમજી લેજો. તો કુલ 7 કક્ષકો છે. 7 કક્ષકો પૈકીની 5 કક્ષકો એ પાટિયાના સમતલમાં હશે, તેથી પંચકોણ બનાવશે. પંચકોણ. એક કક્ષક પાટિયાની સમતલની ઉપર હશે, એક કક્ષક પાટિયાના સમતલની નીચે હશે. આમ 7 કક્ષકો આવી ગઈ. આ 1, આ 2, આ 3, 4, 5, 6 અને 7 કક્ષકો થઈ ગઈ. અને આ 7 કક્ષકો પૈકી કોઈ પણ કક્ષકમાં આવા યુગ્મિત ઇલેક્ટ્રોન નથી. આમાં યુગ્મિત ઇલેક્ટ્રોન નહીં હોવાને પરિણામે, બીજી પરિભાષામાં અબંધકારક કક્ષક નહીં હોવાને કારણે અણુનો આકાર પણ નિયમિત જ જોવા મળે છે. અણુ આકાર ફરીથી જોઈ લો. પાયો જે છે પંચકોણ છે, અને ઉપર પણ એક કક્ષક છે, નીચે પણ એક કક્ષક છે, એટલે એને કહીશું પેન્ટાગોનલ બાયપિરામિડ. પેન્ટાગોનલ બાયપિરામિડ અથવા તો બીજું પણ કહેવાય પંચકોણ દ્વિપિરામિડ. આવો શબ્દ પણ વાપરી શકે. પિરામિડલ કો કે પિરામિડ કો એકનું એક જ છે, તો એનો આકાર આવો હોઈ શકે. આમાં અબંધકારક કક્ષક નથી. ઇલેક્ટ્રોન યુગ્મ ધરાવતી આવી કક્ષકો નથી, માટે શંકર કક્ષકનો આકાર અને અણુનો આકાર પણ એક જ હશે. માટે અણુનો આકાર પણ પેન્ટાગોનલ બાયપિરામિડ, અણુ આકાર પણ તમને પેન્ટાગોનલ બાયપિરામિડ કહી શકાય. હવે IF7 નો જો તમારે આકાર દોરવો હોય તો IF7 તો 5 ફ્લોરિન એ પાટિયાના સમતલમાં હશે.
5 ફ્લોરિન એ પાટિયાના સમતલમાં. એક ફ્લોરિન પાટિયાના સમતલની ઉપર હશે, બીજો ફ્લોરિન પાટિયાના સમતલની પાછળ હશે. એટલે આમાં અબંધકારક કક્ષક નથી. તેથી શંકર કક્ષકનો આકાર અને અણુનો આકાર એક જ જોવા મળશે. અણુ આકાર પણ પેન્ટાગોનલ બાયપિરામિડ. અણુ આકાર બીજી પરિભાષામાં પંચકોણ દ્વિપિરામિડ પણ કહી શકાય. મિત્રો, એટલે આજે મેં જે ચલાવ્યું આંતર હેલોજન સંયોજન, એમાંથી તમને જાહેર પરીક્ષામાં નીટ જેવા અવશ્ય પૂછાય છે. એટલે સમજૂતી ભર્યો આ જવાબો છે. એટલે ઇલેક્ટ્રોન રચનાને આધારે તૈયાર કરી શકાય. એટલે મિત્રો, સરળતાથી યાદ રહે એવી પરિભાષામાં સંકરણ સમજાયું અને એના આધારે અણુનો આકાર સમજાયો. અણુ આકાર નથી, અણુ આકાર ટી છે. અણુ આકાર ચોરસ પિરામિડલ છે, જ્યારે અણુ જે આકાર છે એ પંચકોણ પિરામિડ છે. આ ત્રણમાં શંકર કક્ષકનો આકાર અનુસાર અણુનો આકાર નથી. આ બેમાં શંકર કક્ષકના આકાર અનુસાર અણુનો આકાર નથી, કારણ કે એમાં અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ છે જે સંકરણમાં ભાગ ભજવે છે. એના કારણે અણુનો આકાર બદલાઈ જાય છે. જે તમે VSEPR સિદ્ધાંતને આધારે સમજી ગયા હશો, તો VSEPR સિદ્ધાંત 11 સાયન્સમાં આવી ગયેલો છે. એના આધારે સંકરણ પણ સમજાવાય, અણુનો આકાર પણ સમજાવાય. એનું અહીંયા એક પ્રકારનું રિપીટેશન છે. 11 સાયન્સમાં સંકરણ બરાબર સમજ્યા હશો તો આ પણ ટોપિક તમને સરળતાથી આવડશે. ઓકે, ધન્યવાદ.